ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા આઈવીએફ કરે તે IVF બી સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં કીધું. ડોક્ટરે એમ કીધું કે હવે જે છે તે ભગવાન પર ભરોસો રાખવાનો એમ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિને લઈને સમસ્યા હતી. મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજની અંદર જ્યાં ને ત્યાં આજે આવા દંપતીઓ કે જેમને ત્યાં સંતાન નથી એની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે. અને એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો આજનો આજે આપણો ખોરાક છે, આજે હવા જે છે અને પાણી છે એ પ્રદૂષિત થઈ ગયું છે. અને જ્યારે રોજે રોજ આપણા શરીરની અંદર જ્યારે એમના મારફતે મતલબ ખોરાક, પાણી કે હવા મારફતે જ્યારે ઝેરી તત્વો જાય છે તો હોર્મોનલ સિસ્ટમ ખોરવાઈ જાય છે અને એના કારણે ઘણા બધા દંપતીઓને આવી ઇફેક્ટ આવી રહી છે. પણ ખુશ ખબર એ છે કે આજે જે દંપતીનો આપણે ઇન્ટરવ્યુ લેવાના છે એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે. તો ઓલરેડી એ લોકોને ત્યાં અત્યારે નાનું બાળક છે, તો એ પણ બાળક પણ આપણે જોશું અને આ દંપતીને રિઝલ્ટ કઈ રીતના આવ્યું એ પણ આપણે જોશું. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. તો શું નામ છે તમારું? ગામિત પંકજ કુમાર ધનસુખભાઈ, ગામ વરજાખણ, તાલુકો માંડવી, જિલ્લો સુરત. ઓકે. અને તમારું નામ? હાસાબેન પંકજભાઈ ગામી. ઓકે. તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા પહેલા તો એ જણાવો. 2022. 2022 અને હાલમાં ચાલે છે 2026. હા બરાબર ને? એટલે કે 4 વર્ષ થઈ ગયા. હા હવે અત્યારે તો તમારે ત્યાં બાળક છે, હા. બરાબર ને? શું છે, બેબી કે બાબો? બેબી. બેબી. શું નામ રાખ્યું? શ્લોકા. શ્લોકા. તો આ લગ્નના 4 વર્ષ પછી તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. તો જ્યારે આપણા લગ્ન થાય અને લગ્ન થયા પછી આપણે સૌથી પહેલા દરેક લોકોની એવી ઈચ્છા હોય કે મારે ત્યાં એક બાળક આવે. તો તમે કયા વર્ષથી પ્રયત્ન ચાલુ કર્યા કે મારે ત્યાં બાળક હોય એમ? લગ્નના 2023 બીજા વર્ષથી. ઓકે. તો જ્યારે નેચરલી એ પ્રેગ્નન્સી નહીં રહે તો આપણે અલગ અલગ હોસ્પિટલમાં જતા હોઈએ, બરાબર ને? તો શું ઘટના બની, કેવી રીતના મતલબ શરૂઆત કરી, થોડીક વાત કરો. પહેલા તો મારી વાઈફને ચોકલેટી ગાંઠની હતી. એના પાછળ અમે ટ્રીટમેન્ટ કરાવતા હતા. માંડવી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી, બારડોલી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી ને અચ્છા, માંડવી 2 હોસ્પિટલ. હા. ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરાવી, મતલબ શેની ટ્રીટમેન્ટ કરાવી, શું હતું એમ? એટલે ગાંઠ હતી, એ ગાંઠ મોટી થતી હતી. ગર્ભાશયમાં ગાંઠ હતી? આ ગર્ભાશય. અંડાશયમાં. અંડાશયમાં ગાંઠ હતી. અચ્છા, પછી? પછી એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એટલે ડોક્ટર કે આવી જાય એમ કરે. એટલે માંડવીમાં અલગ અલગ 2 હોસ્પિટલમાં બતાવ્યું. હા. પછી ત્યાંથી પછી ક્યાં ગયા? ત્યાંથી પછી બારડોલી ગયા. એટલે માંડવીમાં કેટલા સમય ટ્રીટમેન્ટ કરી, કેટલા મહિના? 3 મહિના. એક હોસ્પિટલમાં 3 મહિના કરી. એટલે 2 હોસ્પિટલમાં. 2 હોસ્પિટલ એટલે 6 મહિના થઈ ગયા. હા. હા. પછી ત્યાંથી પછી તમે બારડોલી. બારડોલી ગયા. અહીંયા ટ્રીટમેન્ટ કર્યા પછી રિઝલ્ટ નહીં મળ્યું એટલે બારડોલી. બારડોલીમાં કેટલી હોસ્પિટલમાં બતાવ્યું? બારડોલી 2. 2. ત્યાં કેટલા સમય ટ્રીટમેન્ટ કરી? બારડોલી તો વરસ જેવું થઈ ગયું. વર્ષ જેવું. અને ત્યાં આગળ શું કીધું? આજ કીધું ગાંઠ છે એમ? ગાંઠ છે ને ઓપરેશન કરાવવું જ પડે એમ. ઓપરેશન કરાવવું જ પડશે એમ કીધું. ગાંઠ છે એમ? હા. અચ્છા. દવાથી નહીં આવશે એટલે ઓપરેશન કરાવવું જ પડશે. ઓકે. તો મતલબ કે બધી જગ્યાએ એક જ આવતું હતું કે ગાંઠ છે અને ઓપરેશન કરાવવું પડશે, દવાથી આવે એમ શક્યતા નથી. પછી શું કર્યું? પછી વ્યારા ગયા પાછા. વ્યારા ગયા. હા. હા. પછી? વ્યારા 2 મહિના જેવી દવા પીધી. ઓકે. દવાથી આવી જાય એમ કીધું અમને, પણ દવાથી નહીં આવ્યું. ઓકે. મતલબ 3 અલગ અલગ સિટીમાં ગયા, માંડવી, બારડોલી અને વ્યારા, અને 5 હોસ્પિટલ ઓલરેડી થઈ ગઈ અને પછી પણ રિઝલ્ટ મળ્યું નહીં. અને સમયગાળાની વાત કરીએ તો લગભગ કેટલા સમયગાળો થઈ ગયો આ બધું કરીને? 3 વર્ષ નજીક થઈ ગયું. 3 વર્ષ નજીક થઈ ગયું અને રિઝલ્ટ કઈ મળ્યું નહીં, બરાબર ને? શું થતું હતું મનમાં તમને એ વખતે? રહી જાય તો સારું એમ. સારું થઈ જાય તો સારું. સારું થઈ જાય તો સારું, પણ કેટલા ખર્ચો કર્યો તમે આ હોસ્પિટલ? 2.5 થી 3 લાખ આજુબાજુ. 2.5 થી 3 લાખના આસપાસ તમે ખર્ચો કરી નાખ્યો. અને જ્યારે પરિણામ નહીં મળે તો મનમાં શું ચાલતું હોય? મળી જાય તો સારું. મળી જાય તો સારું રિઝલ્ટ, પણ હતાશ તો થવાય ને, નિરાશ તો થવાય ને. હા. તેવું મનમાં કઈ તમને નેગેટિવ વિચાર આવતા હતા કે શું એમ? આટલા બધા પૈસા ખર્ચે તો રિઝલ્ટ આવવો જોઈએ એમ.
બરાબર છે. તો મતલબ તમે નોકરી શું કરો અને એ પગાર તમારો બધો એમાં જ જતો હતો કે શું થતું હતું એમ? હા એનામાં જ જતો. મેં ફાયર બ્રિગેડમાં જોબ કર્યો. અચ્છા, તમે ફાયર બ્રિગેડમાં જોબ કરો છો, હા એટલે પગાર તમારો ઘણો અંશે તો આ સારવાર પાછળ જ ગયો હોય એવું મને લાગે. હા. વાત સાચી? હા ઓકે. તો જ્યારે આવા આપણને રિઝલ્ટ નહીં મળે તો આપણે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પછી શું વિચાર્યું તમે? શું કરીએ એમ હવે? અલગ હોસ્પિટલમાં બતાવવા માટે જઈએ કે પછી કોઈ વૈદની સારવાર કરાવીએ કે પછી કોઈ ભગત ભુવાનું કરાવીએ એવું કઈ વિચાર્યું કે પછી એવું કઈ બીજું પણ કરાવેલું તમે સારવાર? પછી વ્યારાથી અમે એક અમારા ગામના એક બેન છે એ સરદારમાં કામ કરતા ને એના જોડે ડોક્ટર હતા એમ. અચ્છા એનું સ્પેશિયલ આઈવીએફ સેન્ટર જેવું હોસ્પિટલ છે. અચ્છા એને અમને ગાઈડલાઈન આપ્યું તો અમે ત્યાં ગયા. હા એ લોકોએ સજેશન કર્યું કે ના તમારે લેપોરોસ્કોપીથી ઓપરેશન કરવા પડે એમ, એટલે તમને કે જળ મૂળમાંથી નીકળી જાય એમ કીધું. અચ્છા જેટલી હોસ્પિટલમાં ગયા ને એટલી હોસ્પિટલમાં અમને કીધું હતું ઓપરેશન કરાવો તો બી આવી જ જશે એમ કીધું. અચ્છા પણ એ બારડોલી બતાવ્યો ને એ હોસ્પિટલમાં એને કીધું કે અમે એવી રીતના કરી આપે કે પાછું નહીં આવશે એમ. અચ્છા પછી શું કર્યું? ઓપરેશન કર્યું કે નહીં? ઓપરેશન કર્યું ત્યારે એવું ખબર પડી કે ફિલિપિયન ટ્યુબ બે સાઈડ થી બ્લોકેજ છે. અચ્છા, ઓપરેશન કર્યું, ગાંઠ કાઢી નાખી, હા પણ બીજી સમસ્યા ઊભી થઈ ગઈ. હા અને એ શું? તો ફેલોપિયન ટ્યુબ બંધ. બંધ એ બી બહારથી ખુલ્લી ને અંદર જઈને બંધ હતી. અચ્છા, હા. તો સમસ્યા ગંભીર. હા. હવે જયારે આવું ખબર પડે તો પછી એની સારવાર પછી શું કરાવી કે પછી શું કહેતા હતા ડોક્ટર લોકો? ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા આઈવીએફ કરે તે IVF બી સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં કીધું. મતલબ એક જ તારણ ઉપર આવ્યા કે હવે આઈવીએફ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આઈવીએફ કરાવો તોય કોઈ ગેરંટી નથી. એક વખત આઈવીએફ કરાવો તો કેટલો ખર્ચો થાય? 1.5 લાખ પહોંચી જાય. 1.5 લાખ રૂપિયા ઓછામાં ઓછા તો. હા એનાથી વધારે થઈ શકે પણ ઓછો તો નહીં. બરાબર ને? તમે તૈયાર હતા આઈવીએફ કરાવવા માટે? ના. તો પછી શું વિચાર્યું? વિચાર્યું એટલે અહીંયા તો પહેલા તો 1 મહિના હતો ને અમે અહીંયા કોઈને કીધું જ નહીં. અચ્છા. ઘરે કોઈને ખબર નહીં. હા હા એને ખુદ ની ખબર હતી અને મમ્મી લોકોને નહીં ખબર હતી. હા હા એ વાતને 1 મહિના પછી અમે જાણ કરી. એની મોટી બેન છે એને ને મને 2 જણને ખબર હતી કેમ કે અમે ત્યાં હાથે હતા એટલે. એટલે શું પછી અમે શું ખબર નહીં હતી? આ ફિલિપિયન ટ્યુબ બે સાઈડે બંધ છે. એમ. અચ્છા, એ તમે એ કોઈને ખબર જ નથી, તમને જ ખાલી ખબર હતી એમ? હા એ એ મારી મને બેન ને ને એની બેન મારા મોટી બેન. husband ને 2 જણને ખબર હતી. અચ્છા. મને બી નહીં ખબર હતી. હા 1 મહિનો થઈ ગયો પછી અમે એ લોકોને કીધું કે એવું છે એના લીધે. ડોક્ટરે એમ કીધું કે હવે જે છે તે ભગવાન પર ભરોસો રાખવાનો એમ કીધું. અચ્છા, પછી પછી એમ 1 મહિના થઈ ગયા એટલે પછી એ લોકોને કીધું કે એવું છે એટલે પછી આપણે આયુર્વેદિક દવા કોઈ ચાલુ કરવી પડે. બુક ઉપર હા સાચી છે. કે 3 મહિના વાપર્યું પછી તમે રિપોર્ટ કઢાવ્યો ફરીથી. હા કઈ જગ્યાએ હોસ્પિટલમાં ગયેલા? બારડોલી. બારડોલી. અચ્છા, તો ત્યાં આગળ મતલબ રિપોર્ટમાં બતાવ્યું કે ફેલોપિયન ટ્યુબ નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપરીને તમે પછીથી રિપોર્ટ કાઢ્યો ત્યારે પછી ખુલી ગઈ. તો નોર્મલ. અચ્છા, તમે કઈ પ્રોડક્ટ વાપરી? આજે આ ટેબલ પર રાખી છે આજ ને, હા જેમાં મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી હાર્ટ છે, ન્યુટ્રી લીવર છે, ઇઝી ડેટોક્સ છે, ત્યાર પછી મલ્ટીવિટામિન્સ વુમન છે અને નેચરામોર ઓરિજિનલ અને નેચરામોર ફોર વુમન. આ પ્રોડક્ટ તમે વાપરી તો કઈ રીતના વાપરી? 2 ટાઈમ વાપરી, 3 ટાઈમ, 1 ટાઈમ, કઈ રીતનો? 3 ટાઈમ. 3 ટાઈમ વાપરી. હા એટલે સવાર બપોર સાંજ હા એવી રીતના? પેલા ટ્યુબ માટે 3 મહિના 3 ટાઈમ વપાય છે. ઓકે, તો 3 મહિના 3 ટાઈમ વાપરી હા અને ફેલોપિયન ટ્યુબનો જે પ્રશ્ન સોલ્વ થઈ ગયો હા પછી પછી 2 ટાઈમ. પછી 2 ટાઈમ બંને હા. હા દૂધમાં લેતા કે પાણીમાં લેતા? પાણીમાં, ગરમ પાણીમાં. ઓકે, અને તમને રિઝલ્ટ કેટલા મહિના પછી મળી ગયું? ફેલોપિયન ટ્યુબ નું રિઝલ્ટ આપણને મળ્યું 3 મહિના અને પછી કેટલા મહિના પછી વાપર્યું? 2 મહિના. પછી 2 મહિના વાપર્યું. અને પ્રેગ્નન્સી રહી ગઈ એવું તમને કેવી રીતના ખબર પડી? અમે ચેક કરેલું. અચ્છા, જાતે જ ચેક કર્યું? હા ઓકે, અને પ્રેગ્નન્સી નું રિઝલ્ટ તો મળી ગયું પણ પછી આપણને અત્યારે તમારે ત્યાં બેબી છે. હા બતાવો ને. જોઈ શકો છો દર્શક મિત્રો, આજે એમને ત્યાં આ બાળકી છે. કેટલા મહિના થયા? 2.5 મહિના થવા આવ્યા. 2.5 મહિના. 2.5 મહિના થવા આવ્યા. 2.5 મહિના. અચ્છા, મતલબ પૂરા 3 મહિના પણ નથી થયા. શું નામ રાખ્યું? શ્લોકા. શ્લોકા. ઓકે,
અ, જન્મ થયો ત્યારે કેટલાક વજન હતો? 3 કિલો 90 ગ્રામ. અચ્છા, એકદમ હેલ્ધી મતલબ. અત્યારે આરામ કરતી હતી અને ત્યાંથી આપણે લાવ્યા એટલે થોડું ડિસ્ટર્બ થાય છે. વાંધો નહીં. હા, એને કેમેરામાં જોવું હતું એટલે. ઓકે, તો આજે 2.5 મહિનાનું તમારે ત્યાં બાળક છે અને 2.5 વર્ષથી વધારે તમે ઓલરેડી ટ્રીટમેન્ટ કરાવી નાખેલી. હા. શું કેવું છે આજે તમારા ઘરમાં? કેવી ખુશી છે? મતલબ મને ખુશી છે. એકદમ ખુશ. હા. આજે માનો કે અત્યારે જે નેટસપ કંપનીની જે આ પ્રોડક્ટ છે, જો નહીં મળતે તો અત્યારે તમે હજી ટ્રીટમેન્ટ ચાલુ જ રહેતે કે પછી બંધ કરી નાખેલી હોતે? ચાલુ રહેતે. ચાલુ જ રહેતે. હા. મતલબ એક ઉમ્મીદ તો તમે નહીં છોડેલી હતી, હા. બરાબર ને? હા. તો ખરેખર નેટસપ કંપનીના પ્રોડક્ટ એટલા જોરદાર છે કે આજે તમારે ત્યાં લગ્નના 4 વર્ષ પછી બાળકી આવે છે અને એકદમ તંદુરસ્ત છે. પ્રેગ્નન્સી રહ્યા પછી તમે પ્રોડક્ટ બંધ કરી નાખી હતી કે ચાલુ હતી? ચાલુ હતી. કે મતલબ 9 મહિના સુધી રેગ્યુલર શું વાપરતા હતા આ એમાં? પાવડર. નેચરામોર ફોર વુમન, હા. આ તમે પાવડર યુઝ કરતા હતા, હા. બરાબર. તો રેગ્યુલર યુઝ કર્યો તો પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈ પ્રોબ્લેમ આવ્યા ખરા? ના. તો ખરેખર દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ જોરદાર રિઝલ્ટ મળ્યું છે અહીંયા આપણને. તો શું કેવું છે બીજા લોકોને તમારે? બીજા દંપતીઓ કે જે આ વિડીયો જોશે હા. એમને તમારે શું કેવું છે? તમે બી વાપરો તો સારું રહે. એમ કે અમારે રિઝલ્ટ આવ્યા પછી 6 જણની પ્રેગ્નન્સી રહી ગયેલી છે અમારે પાસેથી લઈને. અચ્છા, હા. મતલબ તમે પોતે પ્રોડક્ટ વાપરી, તમને રિઝલ્ટ મળ્યું હા. એટલે બીજાને પણ તમે વાત કરી હા. કે અમને રિઝલ્ટ મળ્યું છે એમ. હા. તેવા 6 દંપતીના ઓલરેડી પ્રેગ્નન્સી રહી ગઈ છે. હા. કયા કયા ગામોમાં? એ અમારા નજીકના ગામોમાં છે. જેમ કે ગામોના નામ બોલો ને. સુરતમાં 2 છે. અચ્છા. બારડોલી તાલુકામાં 1 છે. અચ્છા. પછી બીજા મારા ફ્રેન્ડ સર્કલ છે કે નહીં, હા, હા. એ લોકોનું છે. ઓકે, હા. તો ખૂબ જ સરસ પંકજભાઈ. તો પંકજભાઈ, કોઈ દંપતી સીધો તમારો સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 82 82 38 38 59 49 49 30. 30. હા. ઓકે. અને તમારી બાળકી ખૂબ તંદુરસ્ત રહે, જીવનમાં ખૂબ આગળ વધે અને તમારું ઘર જે છે એ ખુશીઓથી ભરી દે એવી શુભકામના સાથે આપણે અહીં તમારો ઇન્ટરવ્યુ નો અંત કરીએ છીએ. થેન્ક યુ.